તો રાજકોટ જિલ્લામાંથી ન્યાયની એક એવી ઐતિહાસિક ખબર સામે આવી છે જેણે સમગ્ર દેશ સામે એક મિસાલ રજૂ કરી છે। આટકોટના કાનપુર ગામની સીમમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ જઘન્ય દરિંદગી કરનાર આરોપી રેમસિંગ ડુડવાને રાજકોટ સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। આ ઘટનામાં માત્ર 43મા દિવસે આવેલા આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે દીકરીઓ સામે જોનાર નરાધમોનું હવે આવી બન્યું છે। નરાધમ આરોપી રેમસિંગ તેરસિંગ ડુડવાએ કાનપર ગામે વાડી વિસ્તારમાં અન્ય બાળકો સાથે રમતી 7 વર્ષની બાળકીને બાઇકમાં બેસાડી એક વૃક્ષ પાછળ લઈ જઈ પ્રથમ શરીર સંબંધ બાંધવાના પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી રાડો પાડવા લાગતા દૂધ બનેલા આરોપી લોખંડનો સળિયો બાળકીના ગુપ્તાંગમાં નાખ્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો। આરોપીને પકડી પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી અને 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી। પોલીસ, સરકારી વકીલ અને ન્યાય તંત્રના સંયુક્ત પ્રયાસોથી માસૂમને ઝડપી ન્યાય મળ્યો છે। મારા રાજપૂત સમાજની બહેનો વતી, આ રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ। સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય તેની જવાબદારી તમારી છે। મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો, એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે। એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું। અનેક માતાઓ આ ચેનલોના માધ્યમથી આપણે જોઈ શકતા હતા, અનેક બહેનો, અનેક માતાઓ મંદિરમાં પૂજા કરીને આ દીકરીના પરિવાર માટે મનોકામનાઓ માંગી હતી, ન્યાય માટેની આશા જોડે પૂજા વિધિ કરી હતી। આ બધી જ માતાઓની, બહેનોની જે માંગણી હતી, જે ભગવાન પાસે પ્રાર્થના હતી, એ આજે પૂર્ણ થઈ છે અને ભવિષ્યમાં બી હું તમને વચન આપું છું કે આ પ્રકારની ઘટનામાં અમે મજબૂતાઈથી લડશો એવી તર કે રાત દિવસ કેસનું અમે ફોલોઅપ કરીએ છીએ। ત્યારે આજે આટલા દિવસની અંદર આવા એક નહીં પર અનેક ચુકાદાઓ લાવવામાં આપણે ગુજરાતને સફળતા પ્રાપ્ત થઈ છે।